સ્પીડ ચેક ક્લિયરન્સમાં ગડબડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। નાણાં જમા થવામાં વિલંબ થતો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। એક જ દિવસમાં ચેકનું ક્લિયરન્સ ન થતું હોવાનો આરોપ લગાવાયો છે। આરબીઆઈના નિયમોનું પાલન ન થતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। 4 તારીખથી સ્પીડ અપ ચેક સેટલમેન્ટ પોલિસી કરાઈ છે લાગુ। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પીડી ચેક ક્લિયરન્સ અંગે નિવેદન આપતા કહ્યું કે જેનું ચેક હોય તેના ખાતામાંથી નાણાં કપાઈ જાય છે, પરંતુ સામેવાળાના ખાતામાં નાણાં જમા નથી થઈ રહ્યા। 72 કલાક સુધીનો વિલંબ થઈ રહ્યો છે। સ્ટાફને તાલીમ વગર વ્યવસ્થા લાગુ કર્યાને કારણે ગ્રાહકો ખોટી રીતે દંડાઈ રહ્યા છે। નાના વેપારીઓને અપૂરતા બેલેન્સ, સર્વિસ ચાર્જ અને દંડના નામે લૂંટવામાં આવે છે। તહેવાર ટાણે જ કરોડો રૂપિયાના ચેક ક્લિયરન્સ અટવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે। ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આરબીઆઈમાં દંડની ઉઘરાણી અંગે રજૂઆત કરશે। 72 કલાક સુધી આ નાણાંની કોઈ વ્યવસ્થા ખબર ન પડે। બીજી બાજુ જે વ્યક્તિએ પોતાનામાં નાણાં ક્રેડિટ છે એટલે પોતાના બેંક ખાતામાં બેલેન્સ બોલે છે, એટલે 2 દિવસ ડિફર પછીનો એ પોતે જ્યારે ચેક લખીને અન્ય વ્યવહાર માટે કરે ત્યારે એનો ચેક રિટર્નના એના ખાતામાંથી 500 રૂપિયાની પેનલ્ટી કાપી લેવામાં આવી। આવા અનેક પ્રકારના કિસ્સાઓ આજે બેંકોની અંદર લોકોને બે દિવસથી એટલે કે શનિવારે પણ મોટા પાયે પ્રશ્નો થયા। આજે પણ તમામ બેંકોની અંદર આ પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે।